તો વિસાવદર બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા। કોંગ્રેસે વિસાવદરમાં નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે। વિસાવદર બેઠક પર ત્રિપાખીઓ જંગ છે અને ખૂબ જ રસપ્રદ આ જંગ આ વખતે બની રહેશે। ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે। જે બે નામ ભાજપમાં ચર્ચાઈ રહ્યા હતા તેનું પત્તું કપાયું છે અને કિરીટ પટેલ મેદાને છે। આમ આદમી પાર્ટીમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી દીધી હતી અને હવે કોંગ્રેસે પણ ઉમેદવારના નામની જાહેરાત કરી। સંવાદદાતા અતુલ જોડાયેલા છે। અતુલ, વિસાવદર બેઠક પર કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી છે। જી, આપને ચોક્કસ જણાવી દઉં કે ભારે સસ્પેન્સ બાદ ગઈ મોડી રાત્રે છે તે ભાજપે છે પોતાના ઉમેદવાર કિરીટ પટેલના નામની જાહેરાત કરી હતી। ત્યારે આજે છે સવારે છે તે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયાને જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જોવા જાય તો હું આપણે ચોક્કસ કહું કે જે નીતિન રાણપરિયા છે તે જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને વિસાવદરના વતની છે અને એક ખેડૂત પુત્ર છે। ત્યારે ગઈકાલે જે નામો ચાલતા હતા તેમાં જે પૂર્વ કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા હતા ને તેની હાર થઈ હતી। આપ સૌએ જે કરશન વાળોદરિયા, તેમના પત્ની ચંદ્રિકા વાળોદરિયા અથવા નીતિન રાણપરિયા, આ ત્રણમાંથી એક નામ જોરશોરથી ચર્ચાયા હતા। ત્યારે આજે ગઈકાલ રાત્રે જ્યારે ભાજપે છે તે કિરીટ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસે આજે છે તે નીતિન રાણપરિયાને કોંગ્રેસની ટિકિટ આપી અને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે હવે જો વિસાવદરની વાત કરીએ તો જે મુખ્ય પાર્ટીઓ છે તેણે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। જેમાં સૌથી પહેલા છે તે આપે પોતાની ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા હતા, તેનું ફોર્મ ભરાઈ ગયું હતું। ગઈકાલે રાત્રે ભાજપે કિરીટ પટેલને જાહેર કર્યા છે। આજે સવારે કોંગ્રેસે છે તે નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ત્યારે આજે કિરીટ પટેલ ભાજપના અને નીતિન રાણપરિયા કોંગ્રેસના પોતાનું ફોર્મ છે તે રજૂ કરશે। હાલ જે છે તે કિરીટ પટેલની છે તે જાહેર સભા યોજાઈ રહી છે। તેની અંદર મંત્રીઓ છે, જે પ્રભારીઓ છે તે હાજર છે। જુનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલ છે, જયેશભાઈ રાદડિયા છે, તે તમામ લોકો એ છે। થોડી જ વારમાં મુખ્યમંત્રી પણ અહીં ઉપસ્થિત થવાના હોય। જે વિસાવદરનું રાજકારણ છે તેનો અપાયો છે અને ત્રણેય પાર્ટીઓ પોતાની જીતના દાવાઓ કરી રહી છે। જી અતુલ, જોડાવા બદલ આભાર આપનો। અને આપણી સાથે ન્યૂઝ વોરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, વિસાવદર બેઠક પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। આ વખતે વિસાવદરનો આ જંગ કેટલો ખરાખરીનો રહેશે? ધ્રુવિસા, વાવનું પુનરાવર્તન થશે। જે રાજકારણની ચૂંટણી, પેટા ચૂંટણીનો જો જંગ જોવો હશે તો વાવ પછી વિસાવદરમાં જોવા મળશે। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા, ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે જ્યારે આજે નીતિન રાણપરિયાને જાહેર કર્યા છે તો લેવુઆ પાટીદારના ત્રણેય યુવા ચહેરાઓનો અહીં જંગ જોવા મળશે। સૌથી મહત્વની જો વાત કરીએ કે વિસાવદર બેઠકમાં જે સસ્પેન્સ હતું કે ભાજપમાં બે પૂર્વ ધારાસભ્યો કતારમાં હતા, પણ કિરીટ પટેલનું જે હોમ ગ્રાઉન્ડ હતું એ કિરીટ પટેલના હોમ ગ્રાઉન્ડ મુજબ, તેના વર્ક મુજબ આ ટિકિટ આખરે ફળવાઈ છે। અને સૌથી મહત્વની જે વાત છે નીતિન રાણપરિયા, એટલે જેને કહે કે વાડોદરિયાની જે વાત હતી કરશનભાઈની અથવા એના પત્નીની વાત હતી, એને બદલે નીતિન રાણપરિયાને પસંદ કર્યા છે। આજે જેને કહે કે વિજય મુહૂર્તમાં અગ્રણીઓની સાથે કોંગ્રેસ હોય કે ભાજપ આજે આ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। અને સૌથી મહત્વની વાત એ છે કે વાવ પછીની પ્રતિષ્ઠાભર્યો પેટા ચૂંટણી જંગ અહીં જોવા મળશે। આખી સરકાર અહીં પ્રચારમાં ઉતરશે। ઇકોઝોન સહિત મુદ્દાઓ છે। ત્યારે જોવાનું એ છે કે વાવમાં કોણ જીતશે। અને ત્રણેય યુવા ચહેરાઓ પાટીદાર છે અને લેવુઆ પાટીદારના ત્રણેય યુવા ચહેરા વચ્ચે જંગ છે। ત્યારે જોવાનું એ છે કે નીતિન રાણપરિયા તાલુકા પંચાયતના સદસ્ય છે અને એ સદસ્ય હોવાને નાતે કોંગ્રેસે જ્યારે આ નામ સિલેક્ટ કર્યું છે ને અત્યારે એનું ફોર્મ ભરવાની વિધિ પણ શરૂ થશે। ત્યારે જોવાનું એ છે કે આ ત્રિપાખ્યા જંગમાં શંકરસિંહ વાઘેલાના ઉમેદવાર પણ છે, પણ અત્યારે કહી શકાય કે ત્રિપાખ્યો જંગ નિશ્ચિત છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। તો આપમાંથી ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જે સૌથી પહેલા થઈ હતી। ત્યારબાદ ગઈકાલે રાત્રે કિરીટ પટેલના નામની જાહેરાત થઈ અને હવે કોંગ્રેસના ઉમેદવારના નામની પણ જાહેરાત થઈ।